ભાઈઓ તમે આ વિડીયોની અંદર જુઓ કે એક માં પોતાના બાળક સાથે ફૂલ રેકેટ રમી રહી છે અને તેની અંદર થાય છે એવું કે ફૂલ રેકેટ થોડું જોરથી લાગવાના કારણે થોડું ઉપર ખળાઈ જાય છે। તેના લીધે સાઈડમાં પડેલી સીડી લઈ અને માં આ રેકેટને પાડવા માટે જાય છે। ત્યારે થાય છે એવું કે કોઈ સંજોગોવશ આ સીડી નીચે પડી જાય છે અને માં લટકી રહી હોય છે। ત્યારે આ બધું જે દ્રશ્ય આ બાળક જોઈ રહ્યું હોય છે અને આ બાળક આ સીડીને ઉઠાવવા માટે જાય છે। આ સીડી બહુ જ ભારી હોય છે છતાં પણ આ બાળક આ સીડીને ઉઠાવી લે છે, કેમ કે તે તેની માને જોઈ રહ્યો હતો। તે ફક્ત તેનું લક્ષ્ય જ જોઈ રહ્યો હતો, કેમ કે તે સીડી કેટલી ભારી છે તે તેના માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નહોતું અને તેને એવું કોઈ કહેવાવાળું પણ નહોતું કે એ તારાથી નહીં થાય। અને આ બાળક સીડીને ઊંચું કરે છે અને તેની માં નીચે ઉતરી જાય છે। તો આ વિડીયો પરથી એ તો જાણવા મળ્યું કે કદાચ તમે કોઈ પણ કાર્ય કરતા હશો ત્યારે સમાજના કે આગસી પાગસી વાળા બધા જ માણસો તમને કહેવા માટે આવતા હશે કે આ તારાથી નહીં થાય, પણ જો તમે તમારું લક્ષ્ય એક રાખશો તો તમારા માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી। તે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો।